હાય ગાઈસ, કેમ છો? આજે સન્ડે હતો એટલે હું સાંજે આવી ગઈ હતી ભાઈ સાથે નાસ્તો કરવા માટે અને આજે બપોરની રસોઈ કરવાની હતી મારે. તો મેં કીધું કે સાવ સાદા રોટલા ખાવા એના કરતાં સન્ડે છે તો કંઈક મસ્ત વસ્તુ બનાવી લઈએ ને, એટલે મેં મસ્ત મજાના પનીરનું શાક બનાવવાનું વિચારી લીધું. તો બસ પનીરના શાક માટે બધી જ વેજીટેબલ જેનું ગ્રેવી કરવાનું છે ને હલકી હલકી કૂક કરી અને બટરની અંદર પનીર શેકી લીધું અને બીજી બાજુ મેં શિમલા મરચાંનો વઘાર કરી અને એની અંદર ગ્રેવી નાખી દીધી. ખરેખર કહું તો તમને હું કુકિંગ કરું છું કે મારી રેસીપી બતાવી છે એવું કંઈ નથી, પણ તમને લોકોને બી આઈડિયા આવે ને કે ભાઈ હું થોડી ઘણી રસોઈ પણ કરું છું. ઘણા લોકોને લાગે છે કે હું ખાલી ખાઉં જ છું, પણ ના, મને બનાવતા પણ આવડે છે અને મારું શાક ખરેખર બહુ જ મસ્ત બન્યું હતું, જોઈ શકો છો તમે. હવે ડેલી બ્લોગ છે તો હું ખાવા સિવાય કંઈ કામ પણ કરતી જ હોઈશ ને, તો કીધું આજના વિડીયોમાં આપણે થોડું ઘણું કામ પણ બતાવી દઈએ. અને સાંજ પડી એટલે ભાઈ સાથે ગઈ હતી મસ્ત દાબેલી ખાવા માટે અને એક ફ્રેન્ડના ઘરે ગઈ તો એના મમ્મી મને બધી વસ્તુઓ બતાવી રહ્યા હતા અને કીધું કે હાલો હવે થોડુંક આંટો મારી આવી, થોડુંક રખડી આવીએ અને વળતા કીધું ઘરે થોડાક પડીકા લઈ જાઉં, કેમ કે આ ખોટું નહીં કહું, આના વગર મને થોડુંક ઓછું ચાલે. અને સાંજે ઘરે નાની આવી ગયા હતા તો મેં નાનીને કીધું મારા ફ્રેન્ડ્સને કહો હાય. નાની જોડે મેલ મિલાપ થઈ ગયો છે. હવે મળો મારા કઝિનના બે ટ્વિન્સને. બાકી મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.